શ્રેષ્ઠ એક્ઝામ્પલ. કે બધા એવું કહેતા હોય ને કે સાસુબાદ બહુ અઘરા હોય ને બહુ કંટા હોય. મેં હમણાં આગળની તમને વાત પણ કરી કે આ વહુએ વગોવ્યા ઘરના ખોડરા. વહુને બિચારીને કાંઈ ખબર નહોતી, છતાંય તેને વગોવી કાઢી. પણ આ કિસ્સો બહુ મજાનો છે કે એક સમય હતો ને, અત્યારે જે તમારા સાસુ થઈને જે પણ બેઠા છે ને, આ યંગ જનરેશનને મારે કહેવું છે, તમારા સાસુ થઈને બેઠા છે ને એને પૂછજો કે એણે એના સાસુની સાથે જે ડીલ કરી છે ને એ કેવી કરી છે, અને તમારી હારે અત્યારે જે રહે છે એ કેવી રીતે રહે છે. ઘણા આપણે જોયા છે, આપણા સસરા હતા ને, સાંજે આપણા દીકરાઓ હતા ને એ આપણને કહેતા, પપ્પા હતા જ નહીં, એ ઘોડી લઈને ઘરે આવે કે સાંજે દી ઢળે ને ઘરે આવે તો એ ખૂંખાર હતા, અને આવે ને એક અવાજ કરે ને તો બધા ગોઠવાઈ જતા. પણ આ તમારા આવ્યા પછી ખબર નહીં પપ્પા એટલા બધા શાંત કેમ થઈ ગયા. એ જગ્યાએ મારા સસરા હોય ને તોય કદાચ આ વાત એની અંદર લાગુ પડી છે કે પહેલાં એક હતા, ઘોડી લઈને આવે ને તો આખા ગામની અંદર જેટલા છોકરા હોય ને બધા એને ઠેકાણે વયા જતા. ઘણા તો રિહાણા હોય ને તો પાછી રીહી ક્યાં ભાગી જતી, ખાવા બે જાય. અને અમારા આવ્યા પછી કે આજની આ જનરેશનના આવ્યા પછી એ વ્યક્તિ 50-55 વર્ષે એને ખબર પડી કે આપણે આવો મગજ આપણા પત્નીની સાથે કે આપણા બાળકોની સાથે કરાય, પણ આપણા ઘરની આંગણે જે લક્ષ્મી આવી છે ને એની સાથે આપણે ક્યાં જઈએ ઊંચા અવાજથી બોલાય નહીં. એ 50 વર્ષની ઉંમરમાં એની અંદર એના સ્વભાવની અંદર પરિવર્તન તમારે મારા માટે લાવ્યા છે. પણ એક સમયગાળો કે એક પરણીને એક વહુ સાસરે જાય, એના એટલા બધા સવારમાં ઉઠીને કામ કરવાનું હોય, અનાજ દળવાનું હોય, કેટલા ચલાવ્યા છે? હાથ ઊંચો કરજો. તમારી વાત જ નથી કરતી. બા ચલાવ્યું? હા, ઇજ્જત રાખી આપણી પાછળ. હા, મગની દાળ માટે કેટલા જ દળીશ, એમાં તો તમે હાથ પાડજો. હા ભાઈ, હા ચાલો, ઇજ્જત રહી ગઈ આપણી. ખોટી હું વાત કરત ને તમારે ગળે ન ઉતરત. એ દીકરાની વહુ છે ને 17-18 વર્ષની ઉંમરમાં લગ્ન, બસ હવે ચૂપ. 17-18 વર્ષની ઉંમરમાં એ ઘંટલે અનાજ દળે ને સવારમાં બધા ઘરના કામ કરે ને તેને તાવ આવી ગયો, કારણ કે માવતરની ત્યાં આટલું બધું કામ કર્યું નહોતું. તાવ આવ્યો ને એટલે એના સાસુબાની ઉપર એ કામ આવ્યું. પણ તાવ આવ્યો ને એ પહેલાં શિયાળાનો સમય હતો, અને ઓલી તલની ઘાણી પીલાવવા માટે જાવું હતું ને તો એના દિયરને પૂછ્યું, હે દિયર ભાઈ, તમે ઘાણી પીલાવવા માટે જાઓ છો? હા ભાભી, મારા માટે થોડી ખાની લેતા આવજો. હા, લેતો આવીશ. તમે ક્યાં મૂકજો? તો કે ઘંટલો રોજ છે ને હું કાઢવા માટે બહાર કાઢું, તમે રહેવા આવો ને એ ભેગા તમે ત્યાં મૂકી દેજો, હું બીજા દી સવારમાં ત્યાંથી લઈ લઈશ. હાહુબાની સામે ખવાય નહીં, એટલે બીજા દી ત્યાં મૂકી દીધી, લીધી, ચાખી. તો એ અત્યારે ઓલું કચરિયું આવે ને એમાં ગોળ નાખીને આવે. જે તે સમયે આપણે તલ પીલાવા જવું હોય ને તો એ કંઈ ગોળ નાખીને ન દે, એમને તમને તલનો ગોટો કરીને દઈ દે. તમારે એમાં ઘરે નાખીને હાની તલ ભેળવવાના હોય, એની અંદર ગોળ તમારે ઘરે નાખવાનો હોય. બને એવું કે વાટકો કાઢે, 1-2 દિવસ ખાય ત્યાં તાવ આવ્યો, એટલે સાસુબાઈ એવું કીધું 2-4 દી તમે આરામ કરી લો, સવારમાં હું દળીશ. સમજો. પણ એ ઓલો વાટકો કાઢવાનો સમય રહ્યો નહીં. હવે સમજો હાલત શું થાય. ઓલી દીકરાની વહુને 102 ડિગ્રી તાવ હતો ને ખબર પડી ને કે આવતીકાલે એ દળવાના છે, બિચારી 3 વખત ઊભી થઈ. પણ આમ ખન અવાજ આવે એટલે સાસુબાને એમ થાય કે મજા નહીં, એટલે સાસુબા આ બાજુ જ નીકળે, ઓલી પાછી વહી જાય અંદર. પછી અંદરથી એવું કીધું કે હવે જે થાય ભગવાનની ઉપર જોયું જાય. સવારમાં વહેલા 3 વાગે 4 વાગે ઉઠીને સાસુબાઈ તો ઘંટલો બારો કાઢ્યો, ઘંટલાની અંદર ઓલો વાટકો ધરક કરતો બારો આવ્યો. જોયું કે એની અંદર શું છે, આમ ખોલ્યું ને ત્યાં તો એની અંદર તલની હાની હતી. અંદરથી એમ થયું કે અરે મારે વહુને મારથી આટલી બધો ડર લાગતો હશે, મારથી આટલી બધી બીતી હશે કે મારી સામે ખાઈને અહીંયા રાખવી પડે. એને હળવેકથી થોડીક એવી લઈને એના મોઢાની અંદર એણે ચાખી. અરે મારી દીકરાની વહુને ગોળ પણ નહીં નખાણો હોય, આટલી બધી મારથી બીતી હશે. અને જે ભાઈ એનો મને ખબર છે કે તમારે ગોળનો ગાંગડો ખાવો હોય ને તો હા હુબાને પૂછીને લેવો પડતો. અત્યારે ઢેફલા ઉલાડી જાવ ને તો હા હુબાથી બિચારાથી બોલાતું નથી. એટલે સાસુબાને બિચારાને ચિંતા થઈ. એટલે સાસુબા ઊભા થયા, ટેકો દઈને જય સીતારામ કરીને રસોડાની અંદર ગયા, થોડો ગોળ નાખ્યો, થોડો ટોપરાનો ભૂકો નાખ્યો, થોડું ઘી નાખ્યું એની અંદર, અને બરાબરની અંદર એને મસળી અને દબાવીને મૂકી દીધી. 4-5 દિવસ પછી કંઈ અવાજ તો આવ્યો નહીં. આ હાનીને વાટકો કોણે મૂક્યો તો હાહુ કંઈ બોલ્યા નહીં. એટલે વહુને એવું થયું કે હાલો હાનીને વાટકો એના હાથમાં આવ્યો નહીં હોય, થોડોક વાહે વયો ગયો હશે. 4-5 દિવસ થઈ ગયા, દીકરાની વહુને સારું થયું, થોડીક લતાડ તાવનો ઉતરી ગયો, અને હવે એને બહાર આવવાનું પાછું બીજે દી જ્યારે વારો આવ્યો ને ત્યારે આમ વાંકું વળીને જોયું કે વાટકો જ પડ્યો છે, વાંધો ન થયો. વાટકાને બારો કાઢ્યો અને આમ ખોલ્યો ને તો જોયો સરસ મજાની ઘીની સુગંધ આવતી હતી, ઉપર ટોપરું હતું, અને હળવેકથી ચાખીને એટલે ગળી લાગી. એટલે આંખમાંથી ટપ ટપ આંસુડા વહી ગયા કે મારી મા જેટલું મારું ધ્યાન રાખતી ને
મારા સાસુબા મારે એટલું જ ધ્યાન રાખે છે. મારા માએ કદાચ મારા વાટકાની અંદર હાની અંદર ઘી નહોતું નાખ્યું, પણ મારા સાસુબાએ નાખ્યું. પણ મને કેટલો બધો ડર, મને કેટલી બધી બીક, હું કાંઈ કહી ન શકી. પણ હાનીને વાટકો એ પૂરો થઈ જાય, વાત ન્યા ચૂપી થઈ જાય, કોઈને કાંઈ ખબર નથી. વર્ષો પછી જ્યારે સાસુબા હોય ને પર સાસુ બને, જે વહુવારું હોય ને એ હવે સાસુ બની જાય છે, અને એના ઘરે પરણીને એક નવી વહુ આવે છે. એટલે પર સાસુ હોય ને એ પૂછે, એમ તો હોશિયાર છે, ડાઈ છે, નમણી છે, તાર દીકરાને ગમે એવી છે, બધું હરખું છે, પણ તને કાંઈ એવું લાગે છે કે એનામાં કંઈક ઘટે છે? અને ત્યારે એ સાસુ બની ગયેલા વ્યક્તિ એમ કે થોડીક મોળી છે. અને પર સાસુ એવું કે વર્ષો પહેલાં જે ઓલી હાનીની અંદર મેં ગોળ ભેળવી દીધો હતો અને એને ગળી કરી દીધી હતી ને, અત્યારે તારા હાથની વાત છે કે એને ગળી કરી દે, કારણ કે આગળની અટક બદલી ગઈ, પાછળ એને તારા હવે દીકરાનું નામ લાગે છે. ભલા માણસ, મારા સાસુને એ કહેવું છે કે કદાચ પિયરથી 20, 22, 25, 28 વર્ષની ઉંમરે એ પાત્ર આવે ને, કદાચ મોડું હોય કે એના મમ્મી એનો સાથ ન મળ્યો હોય, ભાભીને ત્યાં મોટા થયા હોય, મોટા બાને હાથે મોટા થયા હોય, કે કદાચ એના મમ્મી એને લાપસી કે કંઈક શીખવાડ્યું ને એ શીખ્યા ન હોય, પણ બે હાથ પકડીને ગામને વગોવાને એની કરતાં એનો હાથ પકડીને લાપસીને શીખવાડે કે બેટા આમ બનાવાય, રોટલો તો કે આમ ગળાય. અને સાસુ તરીકે જ્યારે તમે આટલું શીખવાડો ને, તો તમે તમારા ઘરની અંદર સાસુ વહુનું આ મહાસંમેલન રોજ જે ઉજવી શકો. આ સાસુને વહુનું મેળાપ કરવાનું એક જ માત્ર કારણ છે. સાસુને એમ થાય એને માએ એને કાંઈ નથી શીખવાડ્યું, પણ તમે એને માં છો, શીખવાડો ને થોડુંક. તમે કહો ને બેટા એમને નામ કરે, એ નથી શીખતી ને છતાં એને શીખવાડો. સમાજ કાલ હવારમાં કોઈ કિંમત કરીને જાય ને એની કરતાં તમારું એને ટક કરવું થોડુંક સાંભળશે. અને મારે વહુ તરીકે આપને પૂછું છું, ઘણી વસ્તુ એવી હશે કે નહીં આવડતી હોય, સાસુબાઈએ શીખવી છે, હસતા મુખે શીખવી છે, ક્યારેય કોઈટા નથી, ક્યારેય ખીજાણા નથી, મમ્મી પાસે આપણે આળહમાં શીખ્યા નથી, પણ સાસુબાઈ આપણને શીખવાડીને આપણે શીખ્યા છીએ. અને આપણે જે ગર્વથી કહીએ કે 50 માણાને મોકલો, અમે મોતીચૂરને લાડવા બનાવવા એટલે કે અમારા માટે આમ ચપટી વગડે વાત છે. 50 માણાને રસોડું તો અમે હમણાં 2 કલાકમાં તૈયાર કરી દઈએ. આ શીખવાડ્યું ને એનું કારણ આ સાસુબા બેઠા છે નહીં. તમને મને ત્યારે આવડતું હોય ને આપણે હાંગો પાંગ બધામાં નીકળી જતા હોય ને, એનું કારણ કે આપણે હાહુબાએ શીખવાડ્યું છે અને એને આપણને ઘડ્યા છે. પછી તમે એની હામાં થઈ જાઓ કે તમને ન ખબર પડે, એટલે એ હાહુબાબાઈ બોલે કે નહીં બોલે? એ હાહુબા, હા તમે બોલો છો. આ જો એ સાસુબા એટલા માટે બોલે કે તમે ફરવા જાઓ, અહીંયા તમારા સાસુબા ક્યાં બેઠા છે? હા બા, તમે ફરવા જાઓ, 4 ધામની યાત્રા કરવા જાઓ, એટલે તમને એમ થાય કે મારે 15,000 ઘરેથી વાપરવા આપ્યા છે, તો આપણે શાલ લેતા જઈએ, મોજડીઓ લેતા જઈએ, સ્વેટર લેતા જઈએ, કે કંઈ પણ પર્સ લેતા જઈએ. હરિદ્વાર ગયા હોય તો મારા દીકરાને વહુને આ ગમશે, આવો કલર ગમશે, તમે લઈ આવો. હા લાવે સાસુબા, તમે બેઠા છો, તમે લાવો કે નહીં? છેલ્લે માળા લઈ આવો, છોકરાઓ માટે કંઈક લઈ આવો, કંઠી લઈ આવો, પણ તમે કંઈક લઈ આવો. દીકરાની વહુ એ ફરવા જાય, એ ક્યારેય તમારા માટે એને એમ થાય કે હા શાલ લઈ જાઓ, મોજડી લઈ જાઓ, મોજા લઈ જાઓ. ગોઠણ બાને તૂટી ગયા બિચારા, રોજ એમ કે હા બહુ દુખે, બહુ દુખે. 300 રૂપિયાના ગોઠણના મોજા આવે, કોઈ દી લાવી દીધા? બહુ ઓછા એવા સ્ત્રી પાત્રો કે તમે લાવી દો છો, કાંઈને ગોઠણના મોજા એને બાને બહુ દુખે છે, એટલે પગના વાઢિયા પડી ગયા છે, એ તમારી હાટુથી જ પડ્યા છે. એને કાંઈ મજા નથી આવી, એને કાંઈ ઊંચી હેન્ડલ સેન્ડલ નથી પહેર્યા એટલે નથી પડ્યા વાઢિયા. એને ઘરનું કામ કરી કરીને એને લિક્વિડ પાવડરની એલર્જી હતી, એને વાઢિયા પડી ગયા છે. પણ કોઈ દી એમ થયું કે લાઈ વાઢિયા ઘહી દઉં. પેડિક્યોર કરાવવા માટે આપણે 500 ને 1000 રૂપિયા દઈ આવીએ, પણ કોઈ દી બાને એમ થયું કે લાવો બા તમારા વાઢિયા આમ પગ લાવો ઘહી દઉં. એમ વહુ તરીકે આપણે આ ચૂકી જાય છે. પછી કે જે આવે એ બધા મારે નળદ બા આવે કે એને બહુ હાંચવે, પણ અમને જરી કે પૂછે નહીં તમે ખાધું, પણ તમને ક્યાંથી પૂછે? એને ગોઠણ દુખતા હતા, મોજા 300 રૂપિયા લાવી દીધા હોત તો. અને બીજી વાત કે સાસુબાનો જન્મદિવસ તમને ખબર ન હોય, પણ 1 જૂન એવો દિવસ છે કે બધાય સામૂહિક રીતે સાસુબાનો જન્મદિવસ ઉજવે. તમે તમારા માટે વોર્ડરોબમાંથી આમ નીચે પડી જાય ને એટલા કપડાં લઈ આવો છો. એક કલર હોય ને છતાં એ કલરના 5 જોડી તમારી પાસે હોય, તો ક્યારેક એમ કહો ને કે 1 જૂન એટલે મારા સાસુબાનો જન્મદિવસ છે, હું મારા હાહુબા માટે એક હાડી લેતી જાઉં. એ હાહુબા હાડી પહેરશે ને તો આમ ગર્વથી કહે કે અમારે વહુ લઈ આવી છે, અમારે વહુ લઈ આવી છે, હારી લાગે છે. બીજા 5ને કહે, અને ત્યાં સુધી કે એ હાડી તૂટી જાય ને તો એનું ગોદડું બનાવશે ને હરખથી ઓળશે કે અમારે વહુ લઈ આવી તે હાહુ આ એ હાડી છે. આ હાહુબાને તમારા પ્રત્યે આટલો સ્નેહ છે જ, પણ આપણે આપણા તરફથી ક્યારેક ચૂકી જઈએ છીએ. આપણે 35 વર્ષની ઉંમરમાં બદલાતા નથી ને આપણે એવું વિચારીએ કે 60 વર્ષના બદલા હે, એ 55 વર્ષના બદલા હે, પણ આપણે
થોડાક બદલાવીએ ને, આદર્શ વહુ બનવાના 3 મહિના ખાલી નાટક કરીએ ને, તોય આપણા હાહુબાન બિચારા ભોળા, એને એમ થાય કે હા મારી વહુ શરૂઆતમાં આવીને ત્યારે હામા પાણીએ હાલતી હતી, પણ અત્યારે બહુ ડાય છે. ઘરની ચાવી લ્યો, આપણે હચવાઈ રાખી છે, કેટલાય સમયથી ટીંગાડી રાખીશ, આપી દો, કારણ કે આ બધું તમારું જ છે ને, તમારે જ હાંચવવાનું છે. અને તેથી આપણને એમ થાય કે હા જંગ જીતી લીધી, પણ એ હાહુબાને તો ભોળવી લીધા. પણ હાહુબા અમુક ઘરે એવા છે કે બોલાતું નથી, ક્યાંય કાંઈ બોલાતું નથી. અને ઘણાને ઘરે પુત્રવધુ એવા છે કંઈ બોલાતું નથી. પણ મા અને દીકરી સંમેલનની અંદર મુખ્ય વાત કે દીકરી આપણી આડાવડે રસ્તે જાય તો આપણે એને કાન પકડીને, હાથ પકડીને, એક ઝાપટ પણ મૂકીને પાછી રસ્તા ઉપર લઈ આવવાની જવાબદારી મા તરીકે છે. બાપ બિચારો સવારથી સાંજ સુધી ટિફિન લઈને વયો જાય, સવારથી સાંજ સુધી ખેતરે વયો જાય, સવારથી સાંજ સુધી ધંધે વયો જાય, એને ખબર જ નથી. અને દીકરીનું હાલચાલ બદલે ને એટલે મા તરીકે આપણને ખબર જ હોય. અને બીજી વાત કે દીકરી એક સ્વરૂપ બદલ્યું છે. વહુવારું થઈને વાલો આવશે રેલોલ, એ વાલો આવ્યો છે આપણે ઘરને આંગણે, એ પુત્રવધુ થઈને આવ્યો છે. કદાચ એ આખી હોય, આખા બોલી હોય, સ્વભાવની થોડીક કંટી હોય, પણ એને પાસે બેહીને કહો બેટા આપણાથી આવું ન બોલાય, આપણાથી આવું ન કરાય. અમુક વસ્તુ એવી છે કે એને નથી આવડતી, ત્યારે આ જે હાથથી તમે દીકરીઓને શીખવાડ્યું છે ને, એ જ હાથથી જ્યારે તમે દીકરાની વહુને શીખવાડો ને સાહેબ, તો એ ઘરની અંદર સોનાની અંદર સુગંધ એ ભળી જાય. અને ઘરની અંદર સોનાનો સૂરજ ઉગે ને, એ દિવસ 365 દિવસમાંથી રોજ એ દિવસ આવે. અને આવો સૌથી છેલ્લી 5-10 મિનિટ માટે આપને મારે કહેવું છે બીજી વાત કે એક મા તરીકે ક્યારેય એણે સારું ખાધું નથી, સારું એણે પહેર્યું ઓઢું નથી. ચપ્પલ તો કે 100-200 રૂપિયાના ચપ્પલની અંદર આખી જિંદગીના તળિયા ઘહી નાખ્યા છે. ઓલા લખાણીના ચપ્પલ આવતા ને તમે પહેરતા હોય, તમને ખબર હશે, ઓલી ડટ્ટી તૂટી જાય ને તો 20 રૂપિયાની 15 રૂપિયાની ઓલી નવી પટ્ટી આવીને નાખતા, પણ એ લખાણની અંદર પાછળ અવડો મોટો હોલ્લો થઈ જાય ને ત્યાં સુધી બદલાવતા નહીં. બાકી લખાણીની ચપ્પલ 35-40 રૂપિયાના જ આવતા, છતાંય આપણને એવું થતું 5 રૂપિયા બચ્યા ને. તૂટી ગયું હોય ને, આ હાડી તૂટી ગઈ હોય ને તો એની અંદર રફું કરાવતા આપણે, પણ એ પહેરતા. ઘરની અંદર ઘણી બધી વસ્તુ એવી હતી કે તૂટી ગઈ હતી, એ કેટલી ગરમ લાગતી હતી ને તો એને ઓલો હાથો હતો ને કેટલી બદલાવી નહોતી નાખી. એ હાથો હતો ને એની ફરતે આપણે ઓલા રબર હતું ને એ વીંટી દીધું હતું, પણ એ ચલાવતા. અને એણે હંમેશા આખી જિંદગી એની કટોકટીમાં ચલાવી છે. અત્યારે તમારી પાસે સમય હોય ને, વેકેશન પડે ને, તો બાને ખાલી એટલું કહેજો, બા દ્વારકા નથી જોયું, આખી જિંદગી વહી ગઈ નથી જોયું, બા હાલો હું તમારે આવું, ટ્રેનમાં આવું, બસમાં આવું, આપણે બધા પહેલાં જાય, પહેલાં દ્વારકા જાય. બા ઓલું સોમનાથનું સ્વાભિમાન પર્વ ઉજવાનું તમને ખબર છે? 1000 વર્ષ થઈ ગયા, તમને ખબર છે? બા હાલો ને આપણે 2 દિવસ સોમનાથ જાય. અને બાને એમ થાય કે વયા ગયા હોય ને ઈશ્વરના દરબારની અંદર, તો એ બાને એવું થાય કે તું જન્મ મને દે ને ભગવાનને, આ જ કુટુંબની અંદર દેજે. બાકી ઘણા બા એવું કહે છે કે આ જન્મ તમારી યારે છેલ્લો, આવતા જન્મે તમે ભટકાતા નહીં. અને મને ખબર પડે ને કે તમે જ બધા મારા છોકરાને, મારા વહુ ને મારા પતિદેવ ને બધા થઈને આવવાના છે, મારે બળદ બની જવું છે, પણ મારે હવે સ્ત્રીનો જન્મ લેવો નથી. અને જે જીવતા જાગતા ઘરની અંદર 2 મા બાપ બેઠા છે ને, એની આંખમાંથી ટપક ટપક આંસુ પડે ને તો એ ટાઢકનું પડે ને એવું કરજો. એના આંખમાંથી તમને ખબર, તમે ખુશ હોય ને અને તમારા આંખમાંથી આંસુડા પડે ને તો એ ઠંડા હોય અને ઓછા ખારા હોય. આ તમે ટેસ્ટ કરજો, મેં કર્યા છે એટલે ખબર છે. અને તમે અંદરથી દુઃખી હોય, તમે કોઈ પીડામાં હોય, કોઈ તમે વ્યથામાં હોય અને અંદરથી આંસુડા પડે ને સાહેબ, ખારા એટલા હોય અને ગરમે એટલા હોય, તમારી આંખો બળવા માંડે. તમે અહીંયા સરસ મજાને મોદી સાહેબ આવે ને, તમને એમ કેટલા સમયથી તમને એમ થાય કે મારે મળવું હતું, અને હા આવ્યા, અને આંખમાંથી જે આહુડા પડે ને એ ઓછા ખારા હોય ને, ટાઢા આંસુડા હોય. પણ તમને તમારા દીકરા તરફથી, સમાજ તરફથી, ઘર પરિવારથી ક્યારેક કોઈ મનદુખ થાય ને, વ્યથા અંદરથી નીકળે ને, એ આંસુ હોય ને ખારા હોય અને અંદરના ઊના પણ એટલા હોય. એટલે આપ સૌને દીકરી તરીકે, બહેન તરીકે, પત્ની તરીકે અને સાસુબા તરીકે આપને મારે 4 પાત્રને વિનંતી કરવી છે કે પુરુષને તમારી સામે નમવું પડે છે અથવા તો એને નમવું ગમે છે, કારણ કે તમને ઈશ્વરે શક્તિ સ્વરૂપે મોકલ્યા છે ધરતીની અંદર. તો પુરુષના જીવનની અંદર કે આપણી આસપાસના રહેનારા જે પણ સંબંધો છે ને, એના જીવનમાંથી આંસુડા પડે ને તો એ ટાઢક ના પડે ને હરખ ના પડે. એ સાસુબાને એમ થાય કે હા મારા દીકરાની વહુ માટે હું શું સારું કરી શકું, તો એ ઘરની અંદર સોનાનો સૂરજ ઉગે. દીકરાની વહુને એમ થાય કે બાને રોજ પગ દુખે છે, લઈને પાણી ગરમ કરી દઉં, એ પાણી અંદર થોડુંક મીઠું નાખી દઉં અને બાને ખુરશીએ બેહાડીને એમ કહું કે 10 મિનિટ બા પગાની અંદર રાખો, તમારો હોજો છે ને એ ઉતરી જાય અને દુખાવો થોડોક હળવો થઈ જાય. આમાં તમારો ઘહારો માત્ર 3 મિનિટનો લાગે છે, પણ આ તમે ઘહાઈ શકો ને તો તમે પરિવારની અંદર સૌના હૃદયની અંદર સ્થાન પામી શકો.